2024માં પાઇપલાઇનના વિવાદે કરેલી હત્યા બાદ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલા આરોપીએ મૃતકના પત્નીને ધમકી આપી અને ભાઈ પાસે 50,000ની ખંડણી માંગી હતી. કોર્ટે તેની સામે ફરારી વોરંટ જાહેર કર્યું. આરોપી પોલીસથી બચવા ગોંડલના મોલમાં નોકરી કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઓપરેશન કારાવાસ ઝુંબેશ હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી કે લાલગેટ પોલીસ સ્ટેશનના 2024ના ખૂનના ગુનામાં રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલો આરોપી રાજકોટના ગોંડલ વિસ્તારમાં છુપાયો છે. બાતમીના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગોંડલના સામાકાંઠા વિસ્તારમાંથી આરોપીને દબોચી લીધો. આરોપી શહેજાદ ઉર્ફે બાબુ ખુજલી ફારૂક મોમિન શેખ વર્ષ 2024માં પાણીની પાઇપલાઇન નાખવાની સામાન્ય બાબતે થયેલી બોલાચાલીની અદાવતમાં તેના ભાઈ સાથે મળીને અફસલ પટેલની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી. જેલમાં હતો ત્યારે કોર્ટમાંથી 7 દિવસનો વચગાળાનો જામીન મેળવ્યા બાદ 11 ડિસેમ્બર 2025ના રોજ તેણે મૃતકની પત્નીને તેના દીકરાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે મૃતકના ભાઈ પાસે કેસના ખર્ચ પેટે 50,000 રૂપિયાની ખંડણી માંગી હતી, જે અંગે રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. કોર્ટે તેની સામે BNS કલમ 72 હેઠળ ફરારી વોરંટ પણ જાહેર કર્યું. પોલીસથી બચવા માટે આરોપી ગોંડલ લાઇટ મોલમાં નોકરી કરતો હતો.